ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. બચાવવા માટે જબરદસ્ત કામ કરે છે. એમાં જ અમે અમારા કઈ આઈડિયાથી કે વિશ્વમાં પ્રથમ વખત આ પ્રયાસ છે કે બેન્ડ પાર્ટી દ્વારા પણ જળ અભિયાન કરી શકાય અને આવી એક બેન્ડ પાર્ટી અમે ઊભી કરી છે. અને બેન્ડ પાર્ટી ભારતમાં જ નહીં પણ વિશ્વમાં આ પહેલો પ્રયાસ હશે કે બેન્ડ પાર્ટી કરીને પણ પાણી માટે પ્રયાસ કરી શકાય. એક જબરદસ્ત ક્રાંતિ છે અને આ ક્રાંતિમાં હજારો લોકો લાખો લોકો જોડાય. આપણો દેશ ખેતી પ્રધાન છે. ખેતી માટે સૌથી મહત્વનું કોઈ હોય તો પાણી છે અને પાણી માટે જેટલો પ્રયાસ કરી શકાય એટલો ઓછો છે. આવતા 10, 15, 20 વર્ષમાં સૌરાષ્ટ્રમાં 25 ફૂટે પાણી લાવવું આવા ગોલ સાથે એક જબરદસ્ત અભિયાનથી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ કામ કરે છે. 1,11,111 જળ સંચયનું નિર્માણ કરવા માટે જે પ્રયાસ કરે છે એમાં અમે પણ સાથે જોડાઈને જે કંઈ નાના મોટા લેવલે કામ કરી શકીએ તો આપણા સૌરાષ્ટ્રના દરેક ગામડાના દરેક લોકોને આહવાન છે કે આવા જળ સંચયના કામમાં જન ભાગીદારીથી 100% સાથ આપીએ તો આપણે 5-10 વર્ષમાં જ આપણા સૌરાષ્ટ્રનું પાણીનું તળ સૌથી ઉપર લાવી શકીશું. જો પાણી વધશે તો જ આપણા દેશમાં પાણીદાર લોકો ઊભા થશે. આપણે પાણીથી સમૃદ્ધ થાય એવું આપણું સૌરાષ્ટ્ર, એવું આપણું ગુજરાત અને એવો ભારત બનાવવો છે. એના માટે દરેક વ્યક્તિએ આ કાર્યમાં સાથ આપે, સપોર્ટ આપે અને સાથે જોડાય તો જબરદસ્ત કામ થઈ શકે. આજે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અથાગ પરિશ્રમ કરીને હજારો ડેમો આજે ગામડે ગામડે ઊભા કર્યા છે. આવા લાખો ડેમો આપણે ઊભા કરવાના છે. પાણી જમીનમાં હશે તો જ પાણીદાર લોકો ઊભા થશે અને પાણીદાર લોકો જ ભવિષ્ય ભારતનું ઊભું કરી શકશે. અમારી સાથે સંદીપભાઈ છે, અમારા ગામની આખી ટીમ છે જેમણે બેન્ડ પાર્ટી ઊભી કરી છે. અને આ દરેક આપણા પ્રસંગોમાં બેન્ડ પાર્ટીમાંથી જે પણ ફંડ ઊભું થશે એ દરેક રૂપિયાનો એક રૂપિયાનો 100% પાણી બચાવવા માટેનો ઉપયોગ થશે. જો કોઈ પરિવારના બેન્ડ પાર્ટીમાં 5 લાખ કરતાં વધારે ફંડ ઊભું થાય છે તો એ વરવધુના નામથી પણ ડેમ બનાવવામાં આવશે. એટલે આવો જબરદસ્ત પ્રયત્ન છે અને એના માટે જબરદસ્ત ટીમ કામ કરી રહી છે. આવી હજારો બેન્ડ પાર્ટી સૌરાષ્ટ્રમાં ઊભી થશે તો જળ અભિયાનનું જબરદસ્ત કામ થશે. અમારી સાથે સંદીપભાઈ પણ છે. પરિવાર ટ્રસ્ટ જે સમગ્ર દેશની અંદર જળ સંચયનું કાર્ય કરી ખાસ આપણા ગુજરાતની અંદર મોટામાં મોટું કોઈ કામ હોય તો એ કૃષિનું કામ છે. હજી પણ 60-65% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા છે. વધારેમાં વધારે જો પાણીનો ઉપયોગ થતો હોય ને તો એ કૃષિમાં છે. 70-80% પાણી કૃષિમાં વપરાય છે. તો ગામડાઓને મજબૂત કરવા માટે જળ સંચય કરવું જરૂરી છે. હવે પછીની સમસ્યા છે ને તો એ પાણી છે. આપના દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે પણ આ વર્ષે એક સરસ સૂત્ર આપ્યું છે. જળ સંચય જન ભાગીદારી કે લોકોની ભાગીદારીથી આ કાર્યને કેમ ભાગ આપી શકાય. ગીર ગંગા પરિવારે અત્યાર લગીમાં નાના મોટા 8,000 કરતાં પણ વધારે જળ સંચયના નાના મોટા કામો કર્યા છે. જેમાં ચેકડેમ ઊંચા રિપેરિંગ, નવા બોર રિચાર્જ, ખેત તલાવડી, કુવા રિચાર્જ જેવા કાર્ય પૂર્ણ કર્યા છે. અને 1,11,111 જળ સંચયના કાર્ય કરવાનો સંકલ્પ પણ લીધો છે. માનનીય પાટીલ સાહેબે પણ કેચ ધ રેઇનના સૂત્રને સાર્થક કરવા માટે હર હંમેશ ગીર ગંગા પરિવારને જ્યાં પણ જરૂર પડે એના માટે તૈયાર છે. અને કેન્દ્ર સરકારે પણ આ સંસ્થા સાથે એમઓયુ કર્યું છે. મહત્વની વસ્તુ છે કે આ કાર્યને વેગ પડવા માટે આજે એક નવો પ્રયોગ અમારા જામનગર જિલ્લાના જામનગર તાલુકાનું વરણા ગામ કે જ્યાં ગયા વર્ષે ગીર ગંગા પરિવારે જળ સંચયના નાના મોટા 2-4 ડેમનું કાર્ય કર્યું અને એના યુવાનોની અંદર એક વિચાર આવ્યો અને એ વિચારને કેમ ગતિ આપી શકાય. વરણા ગામના ઘણા બધા યુવાનો જે તે સમયે ગામની અંદર બેન્ડ પાર્ટી કરી અને ગૌશાળાઓ માટે ફંડ ભેગું કરતા હતા. તો અત્યારે એ લોકો બિઝનેસ માટે રાજકોટ સિટીની અંદર આવેલા છે. નાના મોટા ઉદ્યોગો, નાના મોટા મશીનો મૂકી અને એનું રોજીરોટીનું કાર્ય કરે છે. પણ એને એમ થયું કે આ અભિયાનમાં અમે કેમ મદદરૂપ થઈ શકીએ. એટલે એ ટીમ ભેગી થઈ અને સરસ મજાનું એક વિચાર આપ્યો કે અમારી પાસે એક કળા છે, અમારી પાસે એક અનુભવ છે કે બેન્ડ પાર્ટી દ્વારા ફંડ ભેગું કરી અને જળ સંચયના કાર્યને ગતિ આપી શકાય. એ લોકોએ આ કાર્ય જે તે સમયે ગૌશાળા માટે કરેલું. એટલે અહીંયા એ ટીમે ભેગી થઈ. આ કોઈ મજૂર નથી. આ લોકો નાના મોટા ઉદ્યોગ કરે છે, બિઝનેસ કરે છે, નાની મોટી નોકરી કરે છે. અને આ લોકોએ વિચાર કર્યો અને સ્વખર્ચે બેન્ડ પાર્ટીનો બધોય ખર્ચ ઉપાડી અને આખી વ્યવસ્થા ઊભી કરી. હવે જે પણ નાના મોટા પ્રસંગો હોય, લગ્ન પ્રસંગના ખાસ તો મહત્વની વસ્તુ કે બેન્ડ પાર્ટી દ્વારા જે પણ ફંડ ભેગું થાય એ ફંડનો વધારેમાં વધારે ઉપયોગ આપના જળ સંચયના કાર્યમાં વપરાય એના માટે આ લોકો પ્રેરણા આપી રહ્યા છે. બીજા નંબરમાં આનાથી એક અભિયાનની શરૂઆત છે
કે જે તે સમયે ગૌશાળાની અંદર પણ એક બેન્ડ પાર્ટી થઈ હતી, પછી હજારો ગામની અંદર આ વ્યવસ્થા ઊભી થાય. જો દરેક ગામની અંદર પણ આ જાગૃતિ આવે અને લગ્ન પ્રસંગની અંદર જે પણ આપણે નાના મોટા ખર્ચ કરી રહ્યા છે એ ખર્ચનો આપનો સદુપયોગ થાય અને આપણા દેશની મોટામાં મોટી જે સમસ્યા જળ સમસ્યા હવે પછી ક્યારે ઊભી ન થાય એના માટે આ સંસ્થાના અભિયાનમાં આ કાર્યને ગતિ મળે એના માટેનો પ્રયત્ન છે. અમારી સાથે વરણા ગામની આખી ટીમ આ કાર્યની આખી જવાબદારી, ચેતનભાઈ, હાર્દિકભાઈ, ઘણા બધા મિત્રોએ આખી જવાબદારી ઉપાડી છે કે વધારેમાં વધારે આ કાર્યને વેગ આપવા માટે અમે કેમ મદદરૂપ થઈ શકીએ એના માટેનો પ્રયત્ન છે. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.